મોગલ માતની આજે મા ભગવતીની સાનિધ્ય મા મણિધર વડવાળી ગભરાવવાળી ખૂબ એની દયા છે મિત્રો. એમાં આજે પાછું ગણેશ ચોથ હવે ગણેશ ચોથ એટલે ગણેશ ચોથ એટલે ગજાનંદ ગણપતિ મહારાજ. મિત્રો એ તો જ્યાંથી ને આવતું હોય ગણેશ તો આદિ અનાદિથી છે. કારણ ભગવાન ગણેશજી મહારાજને જન્મથી માંડી અને મરણ સુધી પણ જોવે છે. આ ગણેશ સારા કામમાં. કવિને પ્રશ્ન પૂછ્યો, ભલા કોણ દુનિયામાં કે ચાર? કોણ? ચાર ભલા. આયો ભલો, બેઠો ભલો, સૂતો ભલો, ભલો. ચાર ભલા છે. આયો ભલો એટલે વરસાદ, બેઠો ભલો એટલે ગણપતિજી મહારાજ, ગણેશ બેઠા હોય. ઉભો ભલો તો કે હનુમાનજી મહારાજ, સૂતો ભલો તો શેષનાગ. આ ભલા ચાર પ્રકારના. એમ દીકરા પણ ચાર પ્રકારના. લ્યો, ચાર પ્રકારના દીકરા. હવે તો કેટલી પ્રકારના એ ખબર નથી. ચાર પ્રકારના. બાપનો દી વાળે અને દીકરો કહેવાય. આપણે કઈ ફલાણા ભાઈ કઈ નતું, પણ દીકરો ભણી ગણી મોટો અધિકારી બન્યો અને ફેરવી વાળ્યું બાપનો આ દીકરો. પછી પુત્રો, જે નરકમાં પિતૃ હોય મોક્ષ અપાવી દે અને પુત્રો કહેવાય. પછી છોકરો, આપણે કઈ મારો છોકરો. છોકરો કેને કહેવાય? બાપની આબરૂ ઉપર જથ્થાબંધ પાણી ફેરવે એને છોકરો કહેવાય, ઉજળ વાળે એને. પછી ગગો, આપણે કયા માતાજી વિશે ક્યાંક લખાવો કઈ દીકરીઓને દેવાનું છે તો એમ કે મારી માન પૂછતા હોય એને ગગો કહેવાય. આ ચાર પ્રકારના. હવે કેટલી પ્રકારના એ મને નથી ખબર. એમ ગણપતિ આદિ અનાદિથી છે. આપ જાણો છો આ અંગ્રેજોથી છે. અંગ્રેજો મીટિંગ કરવા દેતા નહીં, હેરાન કરતા. અને આ એક ઉત્સવ રૂપી ભેળા થવાનું એક કામ હતું. બહુ મોટી ગાથા છે. પણ આજે ગણેશ ચોથ, ગણપતિ મહારાજ વિઘ્ન હરતા, આવા દેવ જેને મોટી ફાયદા વાળા કે છે, મોટા પેટ વાળા. મિત્રો જરીક નોખું કરો, નોખું. ગણેશ ગુંદાળા મોટી ફાયદાળા નહીં 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 નહીં. મોટા પેટ વાળા કે એનું પેટ એવું મોટું છે કે તમામ વાતો હંગરીને બેઠા છે. આપણે કઈ ફલાણો ભાઈ નું પેટ સમદર જેવું છો કઈ છે ને હું તમે કે ફલાણા ભાઈ નું પેટ સમદર જેવું છે. એટલે હકીકત સમદર જેવું એટલે એના પેટમાં વાત હારી હીણી હોય તો ક્યાંય કરે નહીં, હાચવી જ રાખે. આ ગણપતિ મહારાજ કે જેનું એટલું બધું સમદર થી વિશેષ પેટ છે, વિશાળ. એમાં બધી વાતો પડી હોય, પણ કરવાની કરાય, ન કરવાની ન કરાય. આ મોટા પેટ વાળા એટલે આ વાતું જેને કહેવાય કે પેટમાં રાખી મૂકે એને મોટા પેટ વાળા. ઘણા નથી કે ફલાણા ભાઈના પેટ હાવ ઝીણકા છે, આના પેટમાં મૂળાનું પાણી ભાજી નથી રહેતી. કઈ છે આ વસ્તુ છે. પણ સજન એના પેટમાંથી કોઈ વાત ન જાય. આ સજન, આ ગણપતિ મહારાજ. અમારા ખૂબ કવિઓએ લાડ લદાવ્યા છે. આ ગણપતિ મહારાજ
ભાઈ બધાએ હવે એક બાજુ નીકળી જાજો, લાઈવ ચાલુ છે, કાયમ માટે બાપુ મૂકે છે એમ આ ખાસ ધ્યાન રાખો. સમાજની માલકોર પ્રાચીન વાણી જરીક સાંભળવાનું ધ્યાન રાખો. પ્રાચીન ગરબા, પ્રાચીન સ્તુતિ આ બધું નષ્ટ થઈ ગયું એટલે આ પ્રજા આપણી બગડવા માંડી છે 18 વર્ણની. મૂળ મોબાઈલ પણ આ ગણપતિ મહારાજની વાત આવી, મોટા પેટ વાળા. અમુક ને ગણેશને મોટું પેટ હતું, ખોટી વાત છે. એમ મોટું પેટ નહીં, આમ તમામ વાતો હંગરીને બેઠા, એને ગજાનંદ મોટા પેટ વાળા કહેવાય. અને આપણા પેટમાં મૂળાનું પાણીની ભાજી નથી રહેતી ભાઈ. આ વસ્તુ છે, જરીક સમજો. ગામડા ગામમાં ગણપતિ મહારાજને બહુ બિરદાવતા. શરૂઆત ગણપતિ મહારાજ થી થતી. હવે આ બધું છે ક્યાંક. બહુ લાડ લડાવતા. અને અમારી ફરજ છે, આ બોલવું અમારી ફરજ છે. મૌન ધારીને બે એવું લૂંટવાનું કરવું ભલે કરતાને મુબારક છે, પણ અહીંયા સિંહાસન આ કેવું પડે એટલે માણાને મગજ મારીએ. ઘણા આવે એટલે કે છે કે બાપુ આ મારી માં છે, બાપ છે. એને ખબર છે કે બાપુ આગળ મમ્મી શબ્દ નહીં બોલાય, મમ્મી એટલે ભૂત. પણ આ વસ્તુ છે અને અમે સુધારવા નથી માંગતા, સુધરતાય નહીં ભાઈ. પણ લાખોમાં એક સુધર તમારા માટે લાખો છે. આ ગણપતિ મહારાજ આ જૂનવાણી પ્રાચીન વાણી લુપ્ત થઈ ગઈ છે. હવે તો ઓલા હાથી ડાળખા વાળા કવિ ના લખેલા કલાકારો આવી ગયા. હવે સિંગડા આવી ગયા, ઓટોમેટિક સિંગડા. ખરાબ ખરાબ આલ્બમ આ સંસારને બગાડવાના કામ કરે છે. ભજન એવા હતા કે ઈ ગણપતિ મહારાજ છે ને સાંભળતા. મૂળ તાલ, આ તાલે આ દેશને બગાડ્યો છે. આ જો અમુક કથાકારો કથા વાંચતા, અરે કથાકારો વાંચે આપણે ઊભું થવાનું મન ન થાય. અમુક કથાકારો કથા વાંચતા પોણી કલાક હતી સંગીતમાં પડ્યા હોય. બોલો, આ કથા નો કહેવાય, કથનાઈ કહેવાય. ઠીક છે, એની મર્યાદા હોય સંગીતની, પણ હવે લઈ જઈને ઉપડી છે, કરવું શું? આ ગજાનંદ નું સવારમાં શાંત એના સ્તુતિ ભજન ગવાતા, પણ હજી છે ક્યાંક ક્યાંક સતની સરવાણી. આ ભજન બોલતા બહુ પ્રાચીન છે, પણ નાભીનો અવાજ નીકળતો, એકલ તારો. અને ઈ એવા બોલતા. અમારું દૂધ તો જો કે રાજપૂત નું હતું, ભરતનાથ બાપુ. ભરતનાથ બાપુ જે ઉજળના બાપુ હતા. અને એ ભજન બોલતા તો બધા સાંભળવા જતા. આ હું 50 વર્ષ પહેલાની વાત કરું છું. એવા ભજન બોલે કે આપણે જવાનું મન ન થાય. એક તારો ત્યાં આ કઈ લાઈટું બાઈટું કઈ હતી નહીં, એડિયા ના ઓલા દીવા હતા. ફાનસ ક્યાંક ભાગશાળી ને જોવા મળતા ને ઈ નતા. એટલે ભજન બોલે, વાતાવરણ એટલો આનંદ આવી જાય. આ રાવત રણસિંહ નું છે. શું કીધું? પ્રથમ પેલા સમરીએ રે સામી તમને સુંડાળા રામ. આ લાંબા ઢાળ ના હતા, હવે તો ઉપાડા લીધા છે. પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુંડાળા રામ. આ વાણી પ્રાચીન. આ અત્યારે ઓલા પાડા પાડા લે એમ નહીં. માતારે જે નામ
પાર્વતી રે સ્વામી તમને સુંડાળા રામ માતા રે તમારા એ પાર્વતી રે સ્વામી તમને સુંડાળા રામ હવે રીધિ સીધી ના આગે વાન દેવતા મેર કરો મહારાજ. આ ગણપતિ હવે તો ઉપાડા લીધા જેમ ઠીક પાડે એમ, પણ આ શબ્દ ભ્રષ્ટ થઈ ગયા. આ દેશમાં દુકાળ પડે એનું કારણ આ લુપ્ત થતું જાય જેમ ઠીક પડે એમ મારા બેટા લખે છે ને બોલે છે. આ પાપમાં કેટલા પડે છે, બહુ પાપ છે. આ રાવત રણસિંહ નું છે, પણ મેં કીધું ને આ દેશી ભાષામાં. પછી એનું બીજું શું કીધું? આ ગણપતિની વાત છે. આ ઘણા ઉત્સવ હમણાં આવી છે. કોઈ 5 દિના બેહાર છે, 4 દિના, 3 દિના, વધારે જે બેહારે. પણ મૂળ આ અંગ્રેજ વખતે આવ્યો છે. બહુ ત્યારે આપણે 18 વર્ષ એક હતો. આઝાદીમાં મુસલમાન પણ ખપી ગયા છે મિત્રો. આઝાદી અને કીધું કે ભાઈ આ અંગ્રેજો ભેળા થવા નથી દેતા આપણને. 5 ભેળા થાય કહી દે ભાઈ પૂરી દો. પછી કીધું ભાઈ અમારા ઉત્સવ છે અને અમારા ભેળું થાય કરવું જોઈએ. કોઈ બીજી રીતે કે છે, હું મારી રીતે કહું છું. પછી ભેળા થતા આ ઘણે ઉત્સવ કરતા. સમજી લેજો 2 દિના બધા ભેળા થાય પછી કોડમનમાં વાત કરતા આમ ને આમ કરવાનું, આ જગ્યાએ આમ કરવાનું, આ જગ્યાએ દૂત દ્વારા માણસ દ્વારા સમાચાર દઈ દેતા. હવે અત્યારે તમે જે કહેતા હોય આ દેશ આઝાદ થયો, પણ હવે પેલા સમરણ ગણપતિનું આ મહારાષ્ટ્રમાંથી આવ્યું છે. આમ તો આદિ અનાદિથી છે. હવે એને તમે મોટા પોટ વાળા કહેશો. ગણપતિનું પેટ બહુ મોટું છે એમ નથી મોટું મિત્રો. બધી હારી હીણી વાતી હંગરીને બેઠા એને મોટા પેટ વાળા. ઘણા નાના ના વાત કરીને બીજે કરી નાખતા, એને નાના પેટ વાળા કહેવાય. આ જરીક નોખું પાડો. હે પછી ગણપતિ આવ્યો આ અલગ. હાજરી દેશથી લાવ્યો એ નિર્ભય નામ સુનાવ્યો, નિર્ભય નામ સુનાવ્યો જી. આચારણ ભાષા, આચારણ ભાષા. ગણપતિ આવ્યા હાજરી દેશથી લાવ્યા ઈ નિર્ભય નામ સુનાવ્યો, નિર્ભય નામ સુનાવ્યો જી. ચારણ ભાષા. પછી સૌ કોઈ ઓરે અજિત્રામાં પિતળ એ મારો સતગુરુ ઓરે હાજા હીરલા, એ સતગુરુ ઓરે હાજા હીરલા જી. આ ગણપતિ. ગુરુ ગમ વિના વાત કેવી, સત સાહેબ વિના વાત કેવી, કોઈ મળે આપડા એ ઉપદેશી. ઉપદેશી એટલે કોઈ હારી સલાહ આપે. પણ આ બધું લુપ્ત થતું. આ મોટા ભજન છો વર્ણામના છે ભાઈ. હું આઈનો પરિવાર છું, અભણ છું, પણ ચારણ છું. આ લુપ્ત થતું. આ ફરજ અમારી છે બોલવાની, કહેવાની. આ ભક્તો પૂજાઈ ગયા છે આ કરતા ને એટલે ભજન આપણે કઈ શું છે કે અહીંયા ભોજન ને ભજન બે છે. આ જે દેશમાં ભક્તો થઈ ગયા ને આ જ કરી ગયા છે. ભજન અને ભોજન કોઈ દી ખૂટે જ નહીં. હરી જ્યાં ટુકડો અહીંયા હરી ટુકડો. આ બિઝનેસ કરવાનું નથી કહી ગયા તમે બિઝનેસ કરજો રૂપિયા ભેળા કરી. એ નથી કર્યું. આ વસ્તુ પણ હવે જેમ ઠીક પડે એમ આપણે કરી છે. આ ગણપતિનો મહિમા બને એટલા પ્રાચીન
એના સ્તુતિ બોલજો, પ્રાચીન ભજનો બોલજો, પણ ઓલા સમાજને બગાડે એવા આલ્બમ ચડાવી ને 18 વર્ષ આવા ઠેકડા ન મારીશો. આને પ્રાર્થના કરવાની છે. આ ગણપતિ એની પ્રાર્થના કરો. આ ગણપતિ મહારાજ શું કીધું? સ્વામી રે સુંડાલા રે ખોલો મારા હૃદયા તાળા રે. હે મારા નાથ, તમને જળ ચડાવું પણ જળ તો ચોખાશે નહીં. જળ રે ચડાવું તમને, ઈ જળ નથી ચોખા રે. જળ ઓલી માસલીએ અભડાવ્યા રે. હવે પૂજા મારી માની લેજો. આ વસ્તુ આ મોટા છે, આ પણ અનકડી બોલે છે ને બહુ પાપ કહે છે. આખા બોલાવો, હમણાં નવરતા આવે છે, આખા બોલાવીજો. પણ દુર્ગણ, પાપી, અધર્મી એના માટે પણ સંતોએ વાણીમાં કીધું છે. ભાઈ એક જણો અહીંયા આવજો. એના માટે કીધું છે. શું કીધું? આપણે કહી છે ને ફલાણો માણો આવો આવો, એ સુધરી જાય. પછી એના માટેનું એ ભજન છે. શું કે છે? એનું ભજન છે. શું કીધું? અપરમ પાર પ્રભુ અવગુણ મોરા. અપરમ પાર પ્રભુ હે અવગુણ મોરા. હવે માફ કરો ને મોરારી રે. અપરમ પાર પ્રભુ અવગુણ મોરા. માફ કરો ને મોરારી રે. અપરમ પાર. પછી દયા ધર્મ ની હું વાત ન જાણું. આહા, દયા ધર્મ ની હું વાત ન જાણું. અધર્મ નો હું અધિકારી રે. અપરંપાર પ્રભુ અવગુણ મોરા. માફ કરો ને મોરારી રે. આ વસ્તુ. પછી પાપી પૂરણ હું જૂઠા બોલો. કેટલું પાપ છે મિત્રો? પાપ બોલો, કોકનો જીવ બસતો હોય, કોઈકની આબરૂ બસતી હોય, કોઈનો ગળા જાતો હોય તો બોલો. કોકનું હારું થતું ને તો ખોટું બોલવામાં પાપ નથી. એટલે કીધું પાપી પૂરણ હું જૂઠા બોલો. બહુ નિરખું પરનારી રે. અપરમ પાર પ્રભુ અવગુણ મોરા. હવે માફ કરો ને મોરારી રે. અપરમ પાર પ્રભુ. પછી હે પ્રભુ, આટલો સૌ પાપી, આટલો પાપી છું. ભજન થાય ત્યાં તો નિંદ્રા આવે. ભજન થાય ત્યારે નિંદ્રા આવે. પર નિંદા લાગે પ્યારી રે. અપરંપાર પ્રભુ અવગુણ મોરા. માફ કરો ને મોરારી રે. અપરમ પાર પ્રભુ. હવે જયારે મને ભજન થાય ત્યારે નિંદ્રા આવે છે, અને કોકની નિંદા કરવી હોય એ મને બહુ વાલી લાગે છે. આ માણસને નરક મળે છે. પછી મીઠા સુખમાં હું આનંદ માનું. આહા, મીઠા સુખમાં હું આનંદ વર્તું. એવી કુટિલ કી બુદ્ધિ મારી રે. અપરમ પાર પ્રભુ અવગુણ મોરા. માફ કરો ને મોરારી રે. અપરમ પાર પ્રભુ. આ વસ્તુ છે. હારામાં મને આ નથી ગમતું. કોકની નિંદા કરવી મને મજા આવે,
કોકનું ખરાબ કરવું હોય મને મજા આવે. આને પાપી શબ્દ વાપરે છે. આ માણસ ધરતી ઉપર ભારરૂપી છે. પછી હા બોલજો, સાધુ દુભવા મેં બ્રાહ્મણ દુભવા, દુભી છે. સાધુ દુભવા મેં બ્રાહ્મણ દુભવા, ભક્ત દુભવા બહુ ભારી રે, અપરંપાર પ્રભુ અવગુણ મોરા, માફ કરો ને મોરારી રે, અપરંપાર પ્રભુ. અમે સાધુ ને દુભા, બ્રાહ્મણો ને દુભા છે, ભક્ત ને પણ બહુ ભારી દુભા છે. તો માત પિતા મેં બને ને દુભવા, આહા હા, માત પિતા એ બને ને મેં દુભવા, ગરીબ કો દી ગાળી રે, અપરંપાર પ્રભુ અવગુણ મોરા, માફ કરો ને મોરારી રે, અપરંપાર પ્રભુ. તો શું કરવું? હજી મળ્યું છે, હજી તારા હાથમાં છે, સુધરવાની તક છે, એક જ છે. શું કીધું? આ ભવસાગર મહાજળ ભર્યો, વાત સાચી છે ને? તમારે કાંઈ પણ પૂજા પાઠ કરવી, દાન કરવી, ગુપ્તે દેવાનું, પણ બોલશો નહીં. આ ભવસાગર મહાજળ ભર્યો, ભર્યો છે બહુ ભારી રે, અપરંપાર પ્રભુ અવગુણ મોરા, માફ કરો ને મોરારી રે, અપરંપાર પ્રભુ. આ ભવસાગર મહાજળ ભર્યો છે, પણ હજી તમારે જો તરવું હોય તો તરી જાવ છો. અને આ તુલસીદાસ, આ તુલસીદાસ ની વાણી છે મિત્રો. આ જેને જંગલના ઝાડવાના પાંદડા ખાધા, કંદમૂળ ખાધા છે, ફળ ફૂલ ખાધા છે, એ આ લખ્યા છે, પણ એને આપણે લુપ્ત કરી નાખ્યું છે. પછી તુલસીદાસ ગરીબની વિનતી, તુલસીદાસ ગરીબની વિનતી, હવે તો લેજો ઉગારી રે, અપરંપાર પ્રભુ અવગુણ મોરા, માફ કરો ને મોરારી રે. આ તુલસીદાસ નું ક્યાં વયું ગયું? મૂળ મોબાઈલ હશે ક્યાંક થોડી થોડી સતની સરવાણી ગામડામાં, શહેરમાં, બાકી આ લુપ્ત થઈ ગયું બધું. આ લુપ્ત થઈ ગયું. હાથે હાથી ડાળખા બનાવે, જાણી કેમ એના ઘરનો કાયદો, અને પાછું લખે સમાપ્ત. સમાપ્ત તારા બાપનું છે તું સમાપ્ત લાગ, તારું સમાપ્ત થાય દુનિયાની શરૂઆત થાય છે. એટલે જરીક સમજો, ઘરમાં આવા આવા ભજન છે, પ્રભાતિયા છે, આવી સ્તુતિઓ છે, એ રાખશો ને તો તમારું ઘર મંદિર બની જાય છે. અત્યારે ઘર મંદિર નથી, સમજી લેજો. ઉપર લખેલું શાંતિ, ઘરમાં જાઓ એટલે બહાટી બોલતી હોય, અશાંતિ. પાછા લખ્યો શાંતિ નિવાસ. શાંતિ નથી, અશાંતિ નિવાસ છે. મૂળ આહાર તમારા બગડી ગયા, મૂળ વિચાર વહી ગઈ, સંસ્કાર વહી ગયા. હશે ક્યાંક જોવા મળતા હશે ભાઈ, ક્યાં રહ્યું? આ બધું વહી ગયું બાપ, લુપ્ત થતું જાય છે. પરંપરા પ્રાચીન વાણી વહી ગઈ. આ બધું લુપ્ત થતું જાય છે. પણ બને એટલી આ ખરાબ સિરિયલો બંધ કરો. આ દેશને મોટા મોટી ઘૂસણખોરી ખોઈ દીધી છે. કારણ કે હવે સરકાર જ કમાવા બેઠી છે. આમાં હવે આનો શેડો જ નથી આવતો. હવે થઈ ગયું સોલા જેવું, ઝાલર જેવું ગોળ. શેડો આવે તો માણસ ચાલે ને. શેડો જ નથી. કેને કેવું? ક્યાં જાય ને કેવું? અમારા હાથમાં નહીં, ઓના હાથમાં. અહીંયા જાય અમારા હાથમાં નહીં, ઓના હાથમાં. અમારા હાથમાં તમને અહીંયા તો ઠેઠ ચડાવ્યા છે સમાજે. આ વસ્તુ અમુક સોશિયલ મીડિયા
એની ઉપર પ્રતિબંધ મૂકી દો. આ સમાજમાં ન થવાનું થાય છે, પણ મૂળ હવે તમારે કમાણી જોઈશ. આ બંધ કરો. અને ભાઈ અમે સુધારતા નથી, સુધારવું છે તો કાંઈ નહીં, પણ અમારું જીવ બળે છે. આ અમારી ફરજમાં આવે છે. અમે સુધારવા નથી બેઠા, સુધરતાય નહીં, પણ આ ફરજ અમારી છે સંતોની. અમારે શું છે ભાઈ? અમારે કોઈ કારણ જ ન હોય. અમારી પાસે શું હોય? અમારે કાંઈ કારણ જ ન હોય એવું કહી દે, વાંફી દે જે હોય. કારણ ધર્મની ગાદીઓ કોઈ કારણ ન લેવાય. સમજી ગયા ને તમે? અહીંયા કારણને કાઢી મૂકે છે. અહીંયા આવો, માના દર્શન કરો, બેહો. કારણ કે બાપુ આ વસ્તુના વિરોધી છે. અહીંયા બિચારા બધાય આવે છે, બધાય આવે છે. બાપુનું કામ છે. અહીંયા આવો, પગે લાગો, આશીર્વાદ દે મોગલ. અમે શું દઈશું? માં દે. પણ જરીક સમજો મિત્રો, હું કાયમ માટે કહું છું, જરીક સમજો. જેને લેંઘો બદલાવા નતો હોય ત્યારે કરોડ કરોડની ગાડીઓ લઈને ફરજ. જરીક તો સમજો. પણ થોડાક સમાજ જાગૃત થાવ, સારા કામ કરે એનું ધ્યાન દો. આ જરીક ધ્યાન દો. હું મારી ભાષામાં વાત કરું. સમાજમાં સારા કામ કરે ને એનું ધ્યાન રાખો. બધા ન હારે ગણો. જેને કાંઈ ખબર નથી, કોઈ જાતના એને રસ્તાની ખબર નથી, શું બોલવું એને ખબર નથી, જાદા માણામાં આવીને આવેશમાં આવીને બલાડા ઠોકતો હોય, પછી દેખાય નહીં. ઓહો અમારા ભાઈ બહુ સારું. શું ભાઈ સારું બોલ્યા? દુનિયાને દેખાડ્યું ભાઈ, એના ઘર ભરવાનો છે એમ સમજી લેજો. બાપ પાર કે આયશા સદાય નિરાશ સસાય. હિંમત એની કિંમત છે. એક બાઈ બસમાં બેઠી હતી, ગળદી ખૂબ હતી. એક હાથે બસનું હેન્ડલ પકડ્યું હતું. આમ ગળદી એટલી હતી, બાઈ ઉભી હતી અને 2 વર્ષની દીકરીને માએ તેડી હતી. દીકરી કહેતી હતી, माँ मुझे बैठना, माँ मुझे बैठना. શું કામ કહેતી કે માં તું થાકરીશ, તું મને તેડીને ઉભી છો, એક હાથે હેન્ડલ ચાલ્યું છે. માં ક્યાંક જગ્યા મળે તો બેહી જા, માં તું ભારે ન ઉભી રે, માં તને ભાર લાગે છે મારું. 2 વર્ષની દીકરી એમ કહેતી હતી. ત્યારે જનતાએ જવાબ આપ્યો, બેટા હું સલામત છું, દુનિયાને તાકાત નથી મને થાક લાગી શકે. એમ થોડાક સલામતી થાવ. હા, ફલાણા ભાઈ મેં વાત કરી, આ કોઈ કરતા નથી ભાઈ. સમજો જરીક. આ જે આવીને બલાડા મારે છે ને એ બધા ઘર ભરે છે, કારણ કે કોઈ કારણ જ નથી માનતો. પણ હવે તમે ઉપાડા લીધા છે. આપ સિવાય સરકે નહીં જવાય, બાપ મર્યા સિવાય. હિંમત એની કે સારા કામ કરે એની બિરદાવો. સમજી ગયા ને તમે? પછી એમ કે તમે બોલ્યા તાવ બોલવાનું હું લઈશો, બંધ કરવાનું મોટું દઈ દે, મોટા થઈ જાય બંધ. તોય તમે નથી સમજતા. લ્યો જરીક સમજો. પણ આજે ગણેશ ચોથ કોઈ ગામમાં ગણેશ પધરાવ્યા છે, 25-50 ઘર હોય છે કે વધારે ઘર હોય છે. એમ ગણપતિ મહારાજનો કાયમ માટેની જરૂર છે. સવારે જાગો ત્યારે એને સમરો, ગણપતિની પૂજા પાઠ કરો, ભેગ ધારી બ્રાહ્મણ બાવાજી સાધુને જમાડો, એને રાજી કરો, વસ્ત્ર આપો, હોય વધારે તો ગામ જમાડો. પણ દાન કરીને કોઈ દી વાગતા નહીં કે આ ગણપતિ મોગલ માફ નથી કરતા. દાન કરો તો ગુપ્ત કરો, પણ કોઈને કહો નહીં. આ એક બાપુનો તમને અવાજ છે. બીજી વાત, હે ધારે વરણ બાપુ કેટલાય ખટકે છો, કેટલાય ફીસ ઉડી જાય, ક્યાંય પૈસો ન મૂકો. મને એક બતાવો સંત, બોલાવો. એ સંત ખવડાવવાનું કામ કર્યું છે. ટુકડો અહીંયા હરી ટુકડો. હું બોલું કેટલાય ફ્યુઝ ઉડી જાય. મારે કઈ એ કોઈનું લેવું નથી, પણ સંતને આ ન કરાય. સંતને શું જરૂર છે? અહીંયા જે તમે આવ્યા એ બધો મારો પરિવાર, અહીંયા તમે જે આવ્યા મારું ધન દોલત. અહીંયા 10 લાખ આવે છે, દુનિયા આખી ખબર કેટલાય નડી છે, તઈને અહીંયા બેઠા છે. પણ
પૈસા તમે લાખો વાપરો, હવે તો સમજો બેન દીકરી ભાણે થોઈને આપો, ભેખ ધારીને રાજી કરો, બ્રાહ્મણ બાવાજી સાધુને એની દીકરીનું કન્યાદાન લ્યો, દવાખાનામાં ઉપયોગ બનો. હું કોઈનો વિરોધ નથી. ગુરુ તમારી માં, બીજો ગુરુ માસ્તર. હવે જો કે માસ્તર તો રહ્યા નથી, આ તમારા ગુરુ. ભલે તમે ધારણ કરો, મને વાંધો નથી, ટકાઈ તમારા કરતા રહ્યા, મને વાંધો નથી, પણ સાચો ગુરુ તમારી માં. માં હતી ને તઈ તમે અહીંયા મોગલધામ આવ્યા, નકર નો આવત. આ ગુરુ એક દીકરો, આ માં વિશે વાત આવે છે. માને રક્તતપ થયેલો, આ ગુરુ પર આપું સ્વાદ કરું. આ ભણેલ ને વધારે કેવું પડે છે. માને રક્તતપ થયેલો, રોગ થયેલો, ગામે કીધું તારા ઘરનું પાણી નહીં પી. કે કેમ? તારી માને રક્તોત્તપ થયો છે, તારા ઘરનું જો અમે પાણી પીને અમારે બધાને થાય રોગ. એવો ચેપી રોગ એને કહેવાય છે. બરોબર. પણ દીકરાને ચિંતા થઈ, શું કરવું? ગામે કીધું તારી માને કે તું દરિયામાં નાખી આવી કે જંગલમાં નાખી આવી, નકર તારા ઘરનું અમે પાણી નહીં પી. ભાઈ આ સમાજ, આ સમાજ ધારે તો તમને સડાવી દે, ધારે દેખાય પસાડે. માં જાનકી જેવો માથે આપ શકો નાખ્યો તો આ સમાજ. લોકના સાગર વિશે નાવથી કોઈ તરશો નહીં, દોરંગી દુનિયા તના ધોખા કરશો નહીં. માં ભગવતી જગદંબા જાનકીને પુત્રો અમે જણાવ્યા છે, ભગવાન કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. આ સમાજ ભગવાન જેવા ભગવાનને આપણે હણાવ્યા. આ સમાજ તો અત્યારે કેમ હું એના ધોખા હોય? ચિંતા જાણી કે કીધું બેટા તું ચિંતામાં છો દીકરા? કે હા માં. કે બોલ બેટા. કે માં ગામે આપણા ઘરનું પાણી અગરાજ કર્યું છે. કે કેમ? કે માં એમ કે છે કે તારી માને રક્તપીપ છે ને, એટલે અમે તારા ઘરનું પાણી નહીં પી. પછી કે મને ગામને એમ કીધું માં તારી માન જંગલમાં નાખી આવે કે દરિયામાં નાખી આવે ને તારા ઘરનું પાણી નહીં પી. ઓહો માં હવા માંડ્યો ખડખડાટ. 80 વર્ષની બુઢી. કીધું કે બેટા તારે સમાજમાં રહેવું છે ને? સમાજમાં રહેવું છે ને? હા માં. તો એક કરીને બેટા મારે 2 વર્ષ આમે વહેલું મોડું મરવાનું જ છે, નામ એનો ના જ છે, પણ બેટા એક કર, વહેલો સવારમાં 4 વાગે જાગી અને મને દરિયાના કાંઠે ધુબાકો દઈ દે, જેથી મારી આ કાયા છે ને જનાવરો ખાઈ જાય. દીકરાએ માને ખંભા માથે બેહારી વહેલો 4 વાગે હાલતો થયો. માં હતી તે મનમાં, વાહ આ દીકરાના કાંધે ચડીને હું જાઉં છું અને આ દીકરો મને દરિયામાં પધરાવી દેશ. જેવો દીકરો દરિયામાં ધક્કો મારવા જાય, પાછું વાળીને કીધું કે બેટા કે માં કઈ વાત? કે હા. શું? કે બેટા તને એક ભલામણ હું કરું છું દીકરા, કોઈ દી તું જિંદગીમાં અડદ ન ખાતો. હે અડદ ન ખાતો મારા દીકરા? કે કેમ માં? કે બેટા તું ધાવણો હતો ને જેથી મેં અડદનું શાક ખાધું ને ભૂલમાં, તો 3 દી હતી તે રાડ્યું નાખ્યું, કારણ કે અડદ ધાવણમાં અસર કરે, કઠોળ વસ્તુ છે, એટલે તું 3 દી રાડ્યું નાખ્યું તો તને પેટમાં એટલી બધો દુખાવો ઉપડી ગયો. તો બેટા તે મેં અડદ ખાવાનું બંધ કર્યું છે, હવે તું અડદ ન ખાતો બેટા. તેથી દીકરાએ કહી દીધું, દુનિયા મારા ઘરનું પાણી પીવે કે ન પીવે, મારા ઘરે આવે કે ન આવે ને મુબારક છે, પણ હવે આવી માને દરિયામાં ન પધરાવાય, આની કાવડ્યું કરાય ને યાત્રાયું કરાવે. આ દીકરા, આ 4 પ્રકારના દીકરા મેં પહેલા કીધું ને. હા આ વસ્તુ છે. આ દીકરા દીવાળા દીકરા મોક્ષ આપી દે પિતૃ ને, એ પુત્રો કહેવાય ને. પુત્ર અમારો પુત્ર છે, એ પુત્ર.
પછી છોકરો બાપની આબરૂ પાસે જથ્થાબંધ પાણી ફેરવે એને છોકરો કહેવાય. આ મારો છોકરો એટલે સમજી લેવું કોઈ જથ્થાબંધ પાણી. પછી ગગો આપણે કહીને હવે આમાં ક્યાંક આપો આ દીકરીઓને દેવાનું છે દાન જે ઉભા રહ્યો મારી બાન પૂછતો હોય એને ગગો કહેવાય. પણ પૂછવાનું પૂછાય, ન પૂછવાનું ન પૂછાય. હા માં મને એવા 2-4 દીકરા પૂછ્યું છે કે નામ અમર થઈ ગયા છે. હા આ જગદંબાયું સમજો. પણ આ મૂળ તમે આ વિકૃતિ જોઈ અને આ દેશને બગાડી નાખ્યો. એક તો અમેરિકા જાય છે ને પાણ પીટે. મૂળ તો અહીંયા તમે મજૂરી કરવા જાવ. મારા હગાઈ બિચારા કેટલા અહીંયા નોકરીઓ કરે છે. કોઈ ગાડીઓને ગાભા મારે છે, કોઈ ટેબલ સાફ કરે છે, ચા બનાવે. મૂળ ડોલર હાટે જાવ, ભલે જાવ, મને વાંધો નહીં. પણ અહીંયા હાજે માવતર સ્વરૂપ ભેળા તો ખરા. ઉપાડા લીધા છે. અમારા દીકરાનું થઈ જાય ને એટલે વિદેશમાં મૂકવો. લે એ વિદેશમાં મોકલવાનો વાંધો નહીં. તમારા ભાગ્ય હારા છે ને, પૂજા પાઠ ઘરમાં થતી હોય ને તમારે કોઈ નહીં બોલવું પડે, ઘરે આવીને દેશે દીકરી. સમજો. પણ હવે ઉપાડા જ લીધા. ભલે જાઓ પણ બહારની ઘૂસણખોરી તમે ભારતમાં ખોઈ દીધી. જન્મદિવસ ભારતમાં આવી ગયો, સગા ભારતમાં આવી ગયા. હું પેલા બોલ્યો મમ્મી ભારતમાં કરી ગઈ, ડેડો ભારતમાં કરી, બાપ વયો ગયો, ડેડો આવ્યો. ભૂખ જાણે કયો ડેડો છે એ જ નથી ખબર પડતી હજી હતી. લ્યો બેન વહી ગઈ, મા વહી ગઈ, બાપ વયો ગયો, ભાઈ વયો ગયો. આ વિકૃતિ ખોઈ દીધી. ભારતને માં કહેવામાં આવે છે. શિરામણ વયું ગયું, હવે નાસ્તો. આ બહારનું બધી દૂષણ. આ ગોરા ગયા અને ખો થઈ ગયા. ગોરા ગયા પણ ખો થઈ ગયા. હજી ખો વધતી જાય છે. અમારો દીકરો વિદેશમાં પણ અહીંયા મજૂરી કરે બિચારો. અહીંયા કોઈ નેફો ભાઈ બોલાવતું નથી ભાઈ. અને આપણે ગામડામાં બીમાર પડે ને તો 5 જણા ખબર કાઢવા આવે ને તો માણસ ઉભો થઈ જતો હિંમત દેવાથી. અને અહીંયા કોઈ નેફો ભાઈ નથી પૂછતું આ રૂપિયાને હું દિવાળી મૂકવીશ. અને જાવ અમને વાંધો નથી, પણ જરીક સમજો પેલા જેવું નથી. હવે રૂપિયા દાદા થાય છે, મર્ડર કરી નાખે છે. અહીંયા રહ્યો શું વાંધો તમને? ભારતમાં અમેરિકા નથી ને એવું ભારતમાં કર્યું છે આ કળજુગના કૃષ્ણએ. મોદીનું કૃષ્ણ કહું છું કળજુગ ને. મારે મોદીનું કોઈ બીજાનું નથી લેવું, પણ મોદી કળજુગનો કૃષ્ણ છે. કારણ કે જે કામ કોઈએ નથી કર્યા એવા મોદીએ કર્યા છે. અને કારણ કે હું કોઈ કારણને માનતો નથી હો. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ હાવણા વાળા હોય કે બીજા હાવણા વાળા હોય, ત્રીજા હોય, પણ મોદી આ દેશનો કળજુગનો કૃષ્ણ છે. બહુ સારા કામ કરે છે. એને સાથ આપો. અમે જોયું છું ને એટલે કહીશ ભાઈ, લેંઘા બદલાવા ન જડતા ભાઈ. ઓલી કટોકટી ઘડી ગઈ હતી, પૈસો જ નતો ને કોઈ ઘરમાં. રાતી જાયરું ન મળતી ભાઈ. કટોકટી જરીક સમજો. આ દેશ ક્યાંય જવાની જરૂર નથી. કારણ કે અમેરિકા ભારતમાં છે. એવી જેને કહેવાય આધુનિક, જેને કહેવાય વિજ્ઞાન, જેને કહેવાય એવી જેને કહેવાય ધંધા છે, એવી હાઈસ્કૂલો છે, એવા દવાખાના છે, એવી ટેકનોલોજી છે ભારતની માજે. આ મોદી મારે લેવું નથી, પણ મોદી છે ને આ દેશનો કળજુગનો કૃષ્ણ છે ભાઈ. સારા કામ કરે. મારે કે મોદી લેવું નથી, હું એનું બોલું જ મને દે ઈ માગે ભાઈ. પણ હું સાચું કહું છું, આનું ધ્યાન રાખો. અને વિરોધની જરૂર છે ભાઈ. વિરોધ નહીં હોય તો આ આગળ નહીં હાલે. આમ તો આમ વિરોધ કરે એ બરોબર છે. એટલે થોડાક આ ઉપાડા લીધા છે બંધ થઈ જાય. એમ બેયની જરૂર છે. હારા અને એના સમાજમાં હંસની જરૂર છે ને કાગડાની જરૂર છે. હો એ તમને આખ્યા કરું. ગામમાં તમને નહીં ખબર, અમુક બુઢાઓને ખબર છે. ઓસરી ઉતારો ઓરડો હોય ને 11x16 નો, એમાં 7200 નળી આવે. કેટલા? 7200. 7200. પછી 3600 નળિયા હમા હોય અને 3600 હોય ઊંધા. એકલા હવલા હોય તો પાણી આવે ને,
આ કોઠાહુજની વાત કરું છું. એટલે 3600 હવળો એટલે એમાં પાણી આવે, પછી એની માથે ઊંધા આવે 3600 ઢાંકવાના, પછી પાણી નો આવે, વરસાદનું રજ નો આવે, કાંઈ નો આવે, નો આવે ને એ નો આવે. પણ ગણિત પડ્યું છે, એમાં કોઈક પાણો મારે તો પેલા ઊંધાનો વારો ચડે, હવળાને કઈ થતું નથી. એમ સમાજમાં સારા છે એને કઈ થવાનું જ નથી. એમ બેયની જરૂર છે, હારા અને હીણા બેયની. અવળા હવળાના ઢાંકણા છે સમાજમાં. પણ એક ખાસ ધ્યાન રાખજો, 18 વરણ એક થઈને દેજો. આ સનાતનનો દેશ છે, સનાતન ધર્મનો દેશ છે. ભાગલા ન પાડશો, કારણ કે આઝાદીની માલકોર મુસલ્લે એ માન, મુસલમાન નહીં, મુસલ્લે એ માન, એ પણ કામ આવી ગયા છે. સમજી લેજો, બાપુ કોઈ પક્ષપાત નથી કરતા. મારા માટે 18 વરણ એક છે. પણ કોઈની જાતિ, કોઈનો ધર્મ, કોઈની ભવિષ્ય નહીં, બધાય માને એક જ છે. એમ બસ એક થઈને રહેવાનું છે, ભાઈચારો રાખવાનો છે. કોઈ આપણા દેશમાં ઘૂસણખોરી કરે, દેશને બદનામ કરવા માંગે, તેને ભેળા થઈને ખદેડો અને એક થઈને રહ્યો. બસ આટલું જ ટાઈમ થઈ ગયો છે. અને ભાઈ બેનું ધૂણવાનું હતું, બહાર વ્યાજ આવજો બેટા, સખત મનાય છે. અને 1 રૂપિયો મૂકી અને મોગલના ગુનેગાર નો બનશો. રૂપિયા મૂકનાર ને મહાપાપ છે. અહીંયા મોગલ સંચાલન કરે, ઘણા કહે છે કે આ હાલત છે, જો હજારો ને જમાડે, કોણ ખાલી કરી જાય ગાડી અમને ખબર નથી. માં જમાડે, અમારી કોઈ ઓકાત નથી, અમે તમને જમાડી શકી. પણ 1 રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર નો બની છો બાપ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી.